ગોંડલને કોણ બદનામ કરી રહ્યું છે? ગોંડલને કોણ મિર્જાપુર બનાવવા માંગે છે? આ સવાલ અત્યારે તમામ ગોંડલવાસીઓના મનમાં થઈ રહ્યો છે. સંજય સોલંકીથી લઈને અત્યાર સુધી આપણે જે રીતે પાટીદાર સમાજના સગીરને મારવામાં આવ્યો ત્યારની ઘટના જોઈએ તો આખા ગુજરાતની અંદર ગોંડલનું નામ ખૂબ ચર્ચામાં છે અને લોકો કહી રહ્યા છે કે ગોંડલમાં ગુંડારાજ વધી રહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે અવારનવાર આપણા ગુજરાતમાં જોયું છે કે જેટલા પણ આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે. અમરેલીમાં આપણે જોઈ લીધું કે જે પાયલ ગોટી છે તેમને આરોપી બનાવી રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો. હવે એ જ વરઘોડાની પાટીદાર સમાજે માંગ કરી હતી ગોંડલમાં. કેમ? કારણ કે પાટીદાર સમાજના સગીરને મારવામાં આવ્યો એટલે સમાજે માંગ કરી અને પોલીસને કહ્યું કે તમે જેટલા પણ આરોપીઓ છે, 3 વ્યક્તિ છે એમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે, તો આ 3 જે વ્યક્તિ છે, જે શખ્સ છે તેમનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે. પણ પોલીસે એવું કર્યું નહીં. તેમને કોર્ટમાં લઈ ગયા અને પછી જેલમાં મોકલી દેવામાં આવ્યા. એટલે પોલીસે આ જે 3 લોકો છે એમાંથી 2 લોકોને બચાવી લીધા, કારણ કે અત્યારે 2 જ લોકો જેલમાં છે. એટલે અહીંયા પોલીસે કોને છાવરી રહ્યું છે તે પણ સવાલ છે કે પોલીસ કેમ આજે સામેવાળા જે પક્ષ છે, જે 3 આરોપીઓ બતાવવામાં આવ્યા છે તેમને કેમ છાવરી રહ્યા છે તે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. હવે ગોંડલને કોણ મિર્જાપુર બનાવવા માંગે છે તેમને લઈને સવાલ એટલા માટે ઊભા થયા કારણ કે જે પાટીદાર સમાજના અગ્રણી છે પરસોત્તમ પીપળિયા, તેમણે અત્યારે ઘણી બધી પોસ્ટ ફેસબુકમાં કરી છે. તેમને લઈને આપણે સવાલ જે ઊભા થઈ રહ્યા છે તેમના ઉપર વાત કરીએ. ગુજરાતના મિર્જાપુર ગોંડલની ગુંડાગીરી જગજાહેર છે. પોલીસ તંત્રની ભૂમિકા અસંતોષજનક છે કે અહીંયા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે. બીજું એક છે કે કોઈ પણ ગુંડો રાજકીય અને પ્રશાસનિક ઓથ વગર ફાલી ફૂલી શકે જ નહીં. ગુંડાઓનો ઉપયોગ ચૂંટણીમાં બેફામ થાય છે, તેનાથી અવારનવાર જે અજાણ્યા શખ્સો છે તે બેફામ બને છે અને તેનાથી બધા જ લોકો જાણે છે કે આ કોણ કરી રહ્યું છે. ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્જાપુર. ધાક ધમકી મારપીટ રોજિંદી બાબત છે ગોંડલની અંદર. ગુંડાઓની યાદીનો ઉપયોગ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થઈ શકે છે. શું યાદીમાં સમાવિષ્ટ ગુંડાઓ ચૂંટણી વખતે કાર્યકરના વેશમાં જોવા નહીં મળે? તે પણ સવાલ અત્યારે થઈ રહ્યો છે. હવે આ ગોંડલને કોણ મિર્જાપુર બનાવવા માંગે છે તે સવાલ અત્યારે ખાલી પરસોત્તમભાઈ નથી ઉપાડ્યો, પણ ગોંડલની તમામ જનતા કહી રહી છે કે કોણ આ બધું કરી રહ્યું છે તે પણ સવાલ છે. કેમ પોલીસ છે તે આવારા તત્વોને છાવરી રહી છે? કારણ કે આ જે ઘટના છે તેમાં સામા પક્ષ એટલે કે બંને તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. ક્ષત્રિય સમાજ છે, એક બાજુ પાટીદાર સમાજ છે, અને આમાં કોણ સાચું છે કોણ ખોટું છે તે પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે બંને વ્યક્તિ, જે એક આપણે કહી શકીએ કે 17 વર્ષનો જે સગીર છે તેમનું પણ નિવેદન સાંભળ્યું હતું, 13 વર્ષના બાળકનું પણ નિવેદન સાંભળ્યું હતું, પણ ગોંડલમાં જ કેમ આટલી ધાક ધમકી છે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. આખા ગુજરાતનું જો આપણે ચિતાર મેળવીએ તો સૌથી પહેલું નામ જો કોઈ મોખરે આવતું હોય ગુંડાગીરીમાં, ધાક ધમકી કરવામાં, તો એ છે ગોંડલનું. કેમ ગોંડલ જ આટલું બદનામ છે? એક સમયનું ગોંડલ આપણને ખબર હતી કે કેટલું શાંતિપ્રિય હતું, કે ક્યાંય જ ગોંડલનો ઉલ્લેખ કોઈ પણ બાબતે નહોતો થતો હતો તો ફક્ત સારી રીતે. પણ જ્યારથી અનેક આવી ઘટનાઓ વધી રહી છે એટલે સૌથી પહેલા લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં જો કોઈ બદનામ શહેર હોય, કોઈ સિટી હોય તો એ છે ગોંડલ. અને જ્યારે ગુંડા તત્વોની વાત આવે એટલે સીધો જ સવાલ ઉદ્ભવે છે કે આ ગોંડલ જ હોઈ શકે છે. કારણ કે હવે ત્યાંની જનતામાં પણ ખોફ છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. રાજકુમાર જાટમાં જે વ્યક્તિ છે હજુ સુધી ન્યાય નથી મળ્યો. હજુ સુધી આખો કેસ છે તે ક્યાંક ઉલઝેલો છે કે આમાં શું થયું છે. કારણ કે આખો મુદ્દો રાજસ્થાનના વિધાનસભામાં ગુંજી રહ્યો છે, લોકસભામાં ગુંજી રહ્યો છે, તેમ છતાં ન્યાય નથી. સીબીઆઈ તપાસની માંગ છે, તેમ છતાં એ કરવામાં નથી આવતી. હજુ તો રાજકુમાર જાટને ન્યાય નથી મળ્યો, ત્યાં જ પાટીદાર સમાજના સગીરને મારવામાં આવ્યો. એટલે અહીંયા શું સાબિત થાય છે તે પણ સમજાતું નથી. કારણ કે અહીંયા ક્યાંક માંગ કરવામાં આવી, તે માંગ સંતોષવામાં નથી આવી. એટલે સમાજ પણ નારાજ છે કે અમે તો ખાલી એક જ માંગ કરી હતી કે તમે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢો એટલે ખબર પડી જાય કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. તેમ છતાં અત્યારે ક્યાંય જ કોઈ તરફથી જવાબ નથી આપવામાં આવ્યો. પોલીસ બચાવી રહી છે. હવે આ પોલીસની ઉપર બીજા કોણ વ્યક્તિ છે તે ગોંડલની જનતાને ખબર છે, પણ અહીંયા બોલે કોણ? કારણ કે ધાક ધમકી ઉપરથી પણ એટલી, રાજકીય રીતે પણ ધાક ધમકી એટલી, પોલીસ પ્રશાસન તરફથી પણ ધાક ધમકી એટલી. તો ગોંડલની જનતા અત્યારે જાય તો જાય ક્યાં? ગોંડલની જનતાનો અત્યારે મરો છે. લોકોને ખબર છે કે આ બધું કોના ઓથ હેઠળ થાય છે, પણ કહેવા કોણ જાય? એ બધું જ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જ્યારે પાટીદાર સમાજની મીટિંગ મળી હતી, રાત્રે બેઠક થઈ હતી, જે રીતે 19 તારીખે જ્યાં સગીર છે તેમને મારવામાં આવ્યો એટલે આખો સમાજ છે તે રાત્રે ભેગો થયો. અને જે રાજુ સખિયા છે પાટીદાર સમાજના આગેવાન, તેમણે પણ હુંકાર કર્યો
કર્યો હતો કે આ કોના ઓથ હેઠળ થઈ રહ્યું છે, કોના નેજા હેઠળ થઈ રહ્યું છે, કોણ આવા ગુંડા તત્વોને છાવરી રહ્યું છે, બધી જ બધા લોકોને ખબર છે. પણ અહીંયા પોલીસ ડરી રહી છે, પોલીસ કંઈ જ નથી કરતી. એટલે અહીંયા ફરી એક વખત પોલીસ ઉપર સવાલ ઉઠ્યા છે. પણ હવે એ જોવાનું છે કે જો આ જ રીતે સતત ચાલતું આવ્યું તો એકમાં આપણે એવું જોઈ શકીએ કે ગોંડલની અંદર જે રીતે ગુંડારાજ વધી રહ્યું છે, એટલે ગુજરાતની અંદર જો આપણે વાત કરીશું સુરક્ષા છે તો પણ એવું કહેવાશે કે એક શહેરને બાદ કરતા બધી જગ્યા ઉપર સુરક્ષા છે. આપણે જોઈ રહ્યા છીએ 100 કલાક પૂરા થઈ ગયા છે. ડીજીપી વિકાસ સહાયે જે 100 કલાક આપ્યા હતા એ બધા પૂરા થઈ ગયા, એટલે ગુંડાઓનું લિસ્ટ બન્યું છે. તેમ છતાં જો ગુજરાતને સુધારવાની, સુરક્ષિત કરવાની જવાબદારી પોલીસે હાથમાં લીધી છે તો સૌપ્રથમ શરૂઆત એમણે ગોંડલથી પણ કરવી જોઈએ, કારણ કે ગોંડલની અંદર તો ઘણું આવું લાંબુ લિસ્ટ નીકળશે. પણ હવે અહીંયા કરે કોણ, બોલે કોણ, અને લોકો પછતાઈ રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.